નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવર ભરતી 2026ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે રોડ સેફટીના આઈએમપી 50 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો જોવાના છે, જેમાં આજે પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 20 જોવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 11 કે રાત્રિના સમયે સામેથી આવતા વાહનની હેડલાઇટની આંખો અંજાય નહીં તે માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, જવાબ રહેશે આપણો ઓપ્શન બી કે હેડલાઇટ લો બીમ પર કરવી એટલે કે ડી પર આપવો જોઈએ. સામેના વાહનની લાઇટ સામે વધુ જોવાને બદલે રસ્તાની ડાબી બાજુની કિનારી તરફ આપણે જોવું જોઈએ અને તમારા વાહનની હેડલાઇટ પણ લો બીમ એટલે કે ડી પર રાખવી પડે, જેથી સામેવાળી વ્યક્તિ પણ ડી પર કરે. આંખો અંજાઈ જવાના કારણે રસ્તો સ્પષ્ટ ન દેખાય તો વાહનની સ્પીડ તરત જ ઓછી કરી દેવી જોઈએ અને આગળ ચાલતા વાહનથી યોગ્ય અંતર જાળવવી, જેથી અચાનક બ્રેક મારવી પડે તો પણ અકસ્માત ન થાય. વાહનની જાળવણી અને અન્ય ટીપમાં જોઈએ તો કે ગાડીનો આગળનો વિન્ડ સ્ક્રીન એટલે કે કાચ અંદર અને બહારથી એકદમ સાફ રાખો, કારણ કે ગંદા કાચ પર લાઇટ વધુ ફેલાય છે. જો તમે ચશ્મા પહેરતા હો તો એન્ટી ગ્લેયર અથવા કોટિંગ વાળા ગ્લાસનો ઉપયોગ કરો. પાછળથી આવતા વાહનોની લાઇટ આંખમાં ન લાગે તે માટે સાઇડ અને સેન્ટર મિરરને યોગ્ય રીતે સેટ કરવો જોઈએ. જોઈએ પ્રશ્ન નંબર 12 કે ડ્રાઇવિંગ કરતી વખતે કયું અંતર જાળવવું જરૂરી છે, જેને 2 સેકન્ડ રૂલ કહે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી આગળના વાહનથી સુરક્ષિત સમયનું અંતર. તો મિત્રો, તમને પ્રશ્ન થતો હોય છે કે 2 સેકન્ડ રૂલ એટલે વળી શું? તો મિત્રો, 2 સેકન્ડ રૂલ વિશે આપણે જાણીએ તો કે આ નિયમ સ્પીડના આધારે નહીં પરંતુ સમયના આધારે નક્કી કરે છે. આનો અર્થ એ છે કે તમારા અને આગળના વાહન વચ્ચે ઓછામાં ઓછો 2 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ, તેને 2 સેકન્ડ રૂલ કહે છે. આગળના વાહનને રસ્તાની બાજુમાં રહેલા કોઈ સ્થિર પદાર્થ જેમ કે તોબલો છે, ઝાડ છે કે સાઇનબોર્ડ છે પાસેથી પસાર થવા દો. જેવું આગળ વાહન તે પદાર્થને પાર કરે એટલે મનમાં બોલવાનું શરૂ કરો 1001, 1002 એવી રીતના. આ બોલવામાં અંદાજે 2 સેકન્ડ થાય છે. 1001 અને 1002 આટલું બોલતા 2 સેકન્ડ થાય છે. જો તમે 1002 બોલી રહો તે પહેલા જ એ પદાર્થ સુધી પહોંચી જાઓ તો એનો અર્થ એ છે કે તમે ખૂબ નજીક છો, તમારે સ્પીડ ઓછી કરવી જોઈએ. તમે 2 સેકન્ડ રૂલનો માન્યતા રાખતા નથી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કે દારૂ પીને વાહન ચલાવવું ખાલી જગ્યા. તો મિત્રો, તમને બધાને જ ખબર જ છે કે કાયદેસર ગુનો છે અને ગંભીર અકસ્માતનું કારણ પણ બને છે. મગજ કટોકટીના સમયે ઝડપથી નિર્ણય લઈ શકતું નથી. દારૂ પીને વાહન ચલાવવાથી કટોકટી સમય ઝડપથી નિર્ણય લઈ શકતું નથી. અચાનક બ્રેક મારવા કે વાહન વાળવામાં સમય લાગે છે, જેથી અકસ્માત પણ સર્જાઈ શકે છે. આંખો સામેનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકતી નથી વ્યક્તિ અને અંતરનો સાચો અંદાજ પણ આવતો નથી. જો મિત્રો, ભારતમાં કાનૂનની જોગવાઈ પ્રમાણે દારૂનું પીને મોટર વ્હીકલ એક્ટ ચલાવવા શું ગુનો બને છે? જો બ્રેથ ઓનલાઇઝર ટેસ્ટમાં 100 મિલી રક્તમાં એટલે કે 100 મિલી લોહીમાં 30 મિલીગ્રામથી વધુ દારૂનું પ્રમાણ જોવા મળે તો તે ગુનો બને છે. ₹10,000 સુધીનો દંડ અથવા તો 6 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે અને બીજી વખત પકડાય તો 15,000 સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરી શકે છે જો તમે પીધેલી હાલતમાં પકડાવો તો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 કે રહેણાંક વિસ્તારમાં અથવા તો શાળા નજીક વાહનની ઝડપ કેવી હોવી જોઈએ? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી સામાન્ય કરતાં ઓછી અને નિયંત્રિત હોવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં અથવા તો શાળા નજીક વાહનની ઝડપ ખૂબ જ ધીમી અને નિયંત્રિત હોવી જોઈએ. આ વિસ્તારોમાં અકસ્માત નિવારવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી હોય છે. સામાન્ય રીતે શાળાની આસપાસ વાહનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ અને સોસાયટી અથવા તો રહેણાંક વિસ્તારોમાં સ્પીડ લિમિટ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રાખવી સુરક્ષિત છે. શાળા નજીક બાળકો અચાનક રસ્તો ક્રોસ કરી શકે છે, જેથી વાહન ગમે ત્યારે રોકવા માટે ઝડપ હોવી જરૂરી છે, એટલે કે ઝડપ ઓછી હોવી જરૂરી છે. રહેણાંક વિસ્તારોમાં ગલીઓમાંથી અચાનક કોઈ વાહન, વડીલો અથવા પાલતુ પ્રાણીઓ સામે આવી શકે છે, તેથી તેમાં પણ ઝડપ
ઓછી હોવી જરૂરી છે. ઓછી ઝડપના કારણે તમે અચાનક બ્રેક મારવાનો પૂરતો સમય મળે છે. પ્રશ્ન નંબર 15 કે સામાન્ય રીતે ઓવરટેક કઈ બાજુથી કરવું જોઈએ? તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જમણી બાજુથી ઓવરટેક કરવું જોઈએ. સામાન્ય રીતે ઓવરટેક હંમેશા જમણી બાજુથી જ કરવું જોઈએ, રાઈટ સાઈડથી જ કરવું જોઈએ. અને નિયમો મુજબ જોઈએ તો કે ભારતમાં વાહનોમાં ડ્રાઇવિંગ સીટ જમણી બાજુ હોય છે, જેથી આગળના વાહનના ડ્રાઈવરને તેના જમણી બાજુના અરીસામાં પાછળથી આવતું વાહન સરળતાથી દેખાઈ શકે છે. ડાબી બાજુથી ઓવરટેક કરવાથી તમે આગળના વાહનના સ્લાઇડ સ્પોટ એટલે કે જ્યાં ડ્રાઈવર જોઈ શકતો નથી માં આવી જાઓ છો, જેથી અકસ્માતનો ભય રહે છે. કયા સંજોગોમાં ડાબી બાજુથી ઓવરટેક કરી શકાય? કે જો આગળ ચાલતું વાહન જમણી બાજુ વળવા માટેનો સંકેત એટલે કે ઇન્ડિકેટર આપી રહ્યું હોય અને તે રસ્તાની વચ્ચે અથવા જમણી તરફ ખસી ગયું હોય ત્યારે તમે તેની ડાબી બાજુથી સુરક્ષિત રીતે આગળ નીકળી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 કે રસ્તા પર સ્ટોપનો સાઇનબોર્ડ કેવા આકારનો હોય છે? મિત્રો રસ્તા પર જે સ્ટોપનો સાઇનબોર્ડ લગાવેલો હોય છે તે કેવા આકારનો હોય છે? મિત્રો આકાર દર્શાવ્યો છે, તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અષ્ટકોણ આકારનું હોય છે. કેવું? અષ્ટકોણ આકારનું. તમે ચિત્રમાં જોઈ શકો છો કે આવી રીતના અષ્ટકોણનું સાઇનબોર્ડ હોય છે. રસ્તા પર સ્ટોપનું સાઇનબોર્ડ અષ્ટકોણ એટલે કે 8 ખૂણાવાળા આકારનું હોય છે. આ સાઇનબોર્ડનો બેકગ્રાઉન્ડ રંગ લાલ હોય છે અને તેના પર સફેદ રંગથી સ્ટોપ લખેલો હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. અષ્ટકોણ આકાર એટલા માટે રાખવામાં આવ્યો છે જેથી ડ્રાઈવર તેને દૂરથી ખરાબ વાતાવરણમાં જેમ કે ધુમ્મસ હોય કે વરસાદ હોય અથવા તો જો બોર્ડ પાછળથી દેખાતું હોય તો પણ તરત જ ઓળખી શકે છે. અને આ ચિહ્ન જુઓ એટલે વાહનને સંપૂર્ણપણે રોકવું ફરજિયાત છે અને આજુબાજુનો ટ્રાફિક ક્લિયર થયા પછી જ આગળ વધવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી શું થઈ શકે છે? સામાન્ય પ્રશ્ન મિત્રો આપણા માટે કે વાહન ટો થઈ શકે અથવા તો દંડ પણ થઈ શકે. વાહન ટો એટલે મિત્રો શું? તો વાહન ટો એટલે કેન્દ્ર દ્વારા જપ્તી. ટ્રાફિક પોલીસ ક્રેન લાવીને તમારું વાહન ઉપાડી નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જઈ શકે તેને વાહન ટો કહેવાય. અને વાહન છોડાવવા માટે તમારે મૂળ દંડની સાથે ક્રેનનો ટોટિંગ અને ટોઈંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 રસ્તા પર ત્રિકોણ આકારની અંદર દોરેલા ટ્રાફિક ચિહ્નો શું દર્શાવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ચેતવણી આપતા ચિહ્નો દર્શાવે છે. રસ્તા પર ત્રિકોણ આકારની અંદર જે દોરેલા ટ્રાફિક ચિહ્નો હોય એ ચેતવણી દર્શાવે છે. આ ચિહ્નો ડ્રાઈવરને આગળ રસ્તાની સ્થિતિ અને સંભવિત જોખમો વિશે અગાઉથી સાવધ કરે છે. આ સાઇનબોર્ડ હંમેશા ઊભા ત્રિકોણ એટલે કે ટોચ ઉપર હોય તેવા આકારના હોય છે. તેની બોર્ડર લાલ રંગની હોય છે અને અંદર સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા રંગથી ચિત્ર દોરેલું હોય છે. આ ચિહ્નો જોતા ડ્રાઈવરે પોતાના વાહનની ઝડપ ધીમી કરવી જોઈએ અને વધુ સજાગ થઈ જવું જોઈએ. ત્રિકોણ ચિહ્નોના કેટલાક સામાન્ય ઉદાહરણમાં જોઈએ તો કે આગળ સાંકડો રસ્તો છે, આગળ તીવ્ર વળાંક છે, આગળ શાળા છે, આગળ સ્પીડ બ્રેકર એટલે કે બમ્પ છે. એવા સંકેતો માટે આ ત્રિકોણ આકારનો ટ્રાફિક ચિહ્ન વપરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 ગોળાકાર ટ્રાફિક ચિહ્નો સામાન્ય રીતે શું દર્શાવે છે? હવે મિત્રો ગોળાકાર વિશે જોઈએ તો આપણો જવાબ રહેશે આદેશાત્મક કે ફરજિયાત નિયમો દર્શાવતો હોય તે જ ગોળાકાર ટ્રાફિક ચિહ્ન જોવા મળે છે. એ જે ગોળાકાર આકારમાં જોવા મળે છે. આપણે જોયું તેવી રીતના કે ત્રિકોણ આકારમાં ચેતવણી દર્શાવે છે અને ગોળાકારમાં ટ્રાફિક ચિહ્નો દર્શાવે છે. ગોળાકાર ટ્રાફિક ચિહ્નો સામાન્ય ફરજિયાત અથવા કાનૂની આદેશો દર્શાવે છે અને આ ચિહ્નો રસ્તા પરના કાયદા અને નિયમો દર્શાવે છે કે જેનું પાલન કરવું દરેક ડ્રાઈવર માટે કાનૂની રીતે ફરજિયાત છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેને ટ્રાફિક કાયદાનો ભંગ ગણવામાં આવે છે અને પોલીસ દંડ પણ કરી શકે છે. સફેદ બેકગ્રાઉન્ડ અને લાલ રંગની ગોળ બોર્ડરવાળા ચિહ્નો દર્શાવે છે કે તમારે કઈ વસ્તુ નથી કરવાની. દાખલા તરીકે જોઈએ તો કે નો એન્ટ્રી હોય, વન વે હોય, હોર્ન વગાડવાની મનાઈ હોય, અથવા ઝડપ મર્યાદા હોય, જેમ કે ગોળ રાઉન્ડમાં 50 લખેલું હોય એ ઝડપ મર્યાદા દર્શાવે છે. આવી રીતે આપણને ચેતન કરવામાં આવે છે. સંપૂર્ણ વાદળી બેકગ્રાઉન્ડ પર સફેદ રંગના ચિત્રવાળા ચિહ્નો દર્શાવે છે કે તમારે કઈ દિશામાં કઈ રીતે વાહન ચલાવવું ફરજિયાત છે. જોઈએ પ્રશ્ન નંબર 20 કે હોસ્પિટલ કે કોર્ટની આસપાસ કયું ચિહ્ન જોવા મળે છે? હોસ્પિટલ કે કોર્ટની આસપાસ
કયું ચિહ્ન જોવા મળે છે? તો આપણે જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ કે નો હોર્ન. શું જોવા મળે છે? નો હોર્ન. હોસ્પિટલ કે કોર્ટની આસપાસ હોર્ન વગાડવાની મનાઈ નું ચિહ્ન જોવા મળે છે. આ ચિહ્ન એક ગોળાકાર પ્રતીક છે જેમાં સફેદ બેકગ્રાઉન્ડ પર લાલ રંગની બોર્ડર હોય છે અને અંદર દોરેલા હોર્ન પર લાલ ક્રોસ લાઇન મારેલી હોય છે. સફેદ કે વાદળી લંબચોરસ બોર્ડમાં લાલ રંગનું પ્લસનું ચિહ્ન અથવા તો બેડ દોરેલો હોય છે જે દર્શાવે છે કે નજીકમાં તબીબી સુવિધા ઉપલબ્ધ છે. અને પ્રાથમિક સારવાર કેન્દ્ર, આ ચિહ્નમાં પણ લાલ રંગનું પ્લસનું નિશાન હોય છે અને જે કટોકટીના સમયે તબીબી મદદ મેળવવા માટે ઉપયોગી છે. આ વિસ્તારોમાં રાખવાની ખાસ સાવચેતી તો શું હોય? તો કે દર્દીઓની તબિયત અને કોર્ટની કાનૂની કાર્યવાહીમાં ખલેલ ન પહોંચે તે માટે બિનજરૂરી હોર્ન ક્યારેય ન વગાડવું. આ વિસ્તારોને સાયલેન્સ ઝોન ગણવામાં આવે છે. આ સ્થળોએ લોકો આ દર્દીઓની અવરજવર વધુ હોવાથી વાહનની સ્પીડ હંમેશા ધીમી રાખવી જરૂરી છે. તો મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન 21 થી 30 જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.